અંકલેશ્વરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની માંગ સાથે ભવ્ય મૌન રેલી યોજાઈ મામલતદારને આવેદનપત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક નગર અંકલેશ્વરમાં આજે કોમી એકતા અને ગૌ સંરક્ષણની અનોખી મિસાલ જોવા મળી હતી, જ્યાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવાની પ્રબળ માંગ સાથે એક વિશાળ મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। અંકલેશ્વરની જાણીતી જીનવાલા સ્કૂલ પાસે એકત્રિત થઈને મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ અને સ્થાનિક નાગરિકો દ્વારા મૌન આસ્થા સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ સમગ્ર આયોજન અને કાર્યક્રમને સફળ બનાવવામાં અંકલેશ્વરના સામાજિક અગ્રણીઓ શરીફભાઈ કાનુગા, બખ્તિયાર પટેલ ઉર્ફે બક્કો તેમજ સાહિલ ઝઘડિયાવાલાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી અને તેમની આગેવાની હેઠળ ખૂબ જ મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો, યુવાનો અને વડીલો સ્વયંભૂ રીતે આ રેલીમાં જોડાયા હતા। રેલી દરમિયાન સમગ્ર વાતાવરણ શાંતિપૂર્ણ અને શિસ્તબદ્ધ રહ્યું હતું। આ મૌન રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય સંસ્કૃતિમાં પવિત્ર ગણાતી ગાય માતાના સંરક્ષણ પ્રત્યે સમાજમાં જનજાગૃતિ લાવવાનો અને દેશમાં ગાયને રાષ્ટ્રીય પશુનો સર્વોચ્ચ દરજ્જો અપાવવાની માંગને બુલંદ કરવાનો હતો। રેલીમાં જોડાયેલા લોકોએ પ્લે કાર્ડ્સ અને બેનરો દ્વારા ગૌરક્ષા અને ગૌ સંવર્ધનનો એક સકારાત્મક સંદેશ સમાજ સમક્ષ પ્રસ્તુત કર્યો હતો, જેને સ્થાનિક સ્તરે ભારે આવકાર મળ્યો હતો। શરીફભાઈ કાનુગા, બખ્તિયાર પટેલ ઉર્ફે બક્કો અને સાહિલ ઝઘડિયાવાલા તેમજ તેમની આગેવાનીમાં આ મૌન રેલી પોતાના નિર્ધારિત રૂટ પર શાંતિપૂર્વક આગળ વધીને સંપન્ન થઈ હતી। રેલી પૂર્ણ થયા બાદ મુસ્લિમ સમાજના આ અગ્રણીઓના પ્રતિનિધિ મંડળે અંકલેશ્વરના મામલતદારની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેમને દેશના રાષ્ટ્રપતિ તથા વડાપ્રધાનને સંબોધીને એક વિગતવાર આવેદનપત્ર પાઠવ્યું હતું। આ આવેદનપત્રમાં ગૌવંશની હત્યા અટકાવવા, ગૌચરની જમીનો ખુલ્લી કરવા અને ગાયને સત્તાવાર રીતે રાષ્ટ્રીય પશુ જાહેર કરવા અંગેની તમામ કાયદાકીય અને સામાજિક માંગણીઓ ખૂબ જ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી। અંકલેશ્વર મુસ્લિમ સમાજનું આ પ્રશંસનીય પગલું સમગ્ર પંથકમાં સામાજિક સમરસતા અને ગૌભક્તિના ઉત્કૃષ્ટ ઉદાહરણ તરીકે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે। રિપોર્ટર હુમેદ સૈયદ સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી। જય ગૌ માતા। આજ રોજ અંકલેશ્વર શહેર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા જે અમારી સૌની માંગણીઓ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે અને આજથી થોડાક દિવસ પહેલા જે સહી અભિયાન ચાલ્યું હતું આખા દેશમાં કે સહીના માધ્યમથી ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવા માટે જે માંગણીઓ કરવામાં આવી હતી, તો આજ રોજ અંકલેશ્વર શહેર મુસ્લિમ સમાજ દ્વારા પણ આને સમર્થન આપવામાં આવ્યું છે અને મુસ્લિમ સમાજનું પણ માંગ છે કે ગાયને તાત્કાલિક રાષ્ટ્ર પશુ ઘોષિત કરવામાં આવે છે। તો આજ રોજ અમે પણ ગૌ પ્રેમીઓ એમની સાથે ઉભા રહીને સરકારશ્રીને માંગણી કરીએ કે જલ્દથી જલ્દ ગાયને રાષ્ટ્રીય પશુ ઘોષિત કરવામાં આવે અને જેટલા પણ કતલખાનાઓ ચાલી રહ્યા છે, તે બીફ એક્સપોર્ટ થઈ રહ્યા છે, તે પણ બંધ કરવામાં આવે। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય। ભારત દેશ એટલે વિવિધ ધર્મોનો દેશ, ભાઈચારો અને એકતા એ આપણા દેશની હંમેશાથી ઓળખ રહી છે। વિશ્વમાં વસુદેવ કુટુંબકમની ભાવના ધરાવતા દેશમાં જ્યારે લાખો કરોડો લોકોની જે આસ્થા છે, એ આસ્થામાં એની સૂરમાં સૂર પુરાવવા માટે અને સમર્થન આપવા માટે અંકલેશ્વર મુસ્લિમ સમાજના આગેવાનો તથા યુવાનોએ એક પહેલ ઉપાડી છે કે આપણે આ દેશમાં જે લોકોની માંગ છે કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, એ માટે અમે સૌ આજે અમારો અવાજ સરકારશ્રી સુધી પહોંચાડવા એક મૌન કાર્યક્રમ મારફતે એક મૌન કાર્યક્રમ અમે આજનો દિવસે આયોજન કર્યું છે કે અમારો અવાજ સરકારશ્રી તરફ પહોંચે કે અમે પણ એ ઈચ્છીએ છીએ કે ગાયને રાષ્ટ્રીય પશુ જાહેર કરવામાં આવે, જેથી ભારત દેશમાં ભાઈચારાની ભાવના ઊભી થાય, પરસ્પર પ્રેમ ભાવ, સમભાવ અને સદભાવની ભાવના આ દેશમાં ઊભી થાય અને ભારત દેશ પ્રગતિ તરફ વધે। એ જ ઉદ્દેશ્ય સાથે આજે અમે સૌ આગેવાનો અમારી માંગને કરવા માટે અહીં આવ્યા છીએ અને અમે આ પહેલા પ્રધાનમંત્રી શ્રી તથા રાષ્ટ્રપતિ શ્રીને પણ અરજી કરી છે, આવેદનપત્ર આપ્યું છે કે આ ભારત દેશની એકતા જળવાય, પરસ્પર પ્રેમ ભાવના ઊભી થાય, એ માટે આપણે ગાયને રાષ્ટ્રીય પશુનો દરજ્જો આપીએ। બસ એટલી જ અભ્યર્થના સાથે અહીં અમે બધા ભેગા થયા છે। જય હિન્દ। આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો।